નથી અને હાલમાં એની પાસે થરપાકર ગાઉ આવી છે એના કોઈક મિત્રની. એ તમને જરાક બતાવી દઉં. જો આ છે ને થરપાકર છે. ગુજરાતની ઓલમોસ્ટ ગૌશાળાની મુલાકાત લીધી છે મેં. બહુ ઓછી ગૌશાળા છે કે જેની વિઝિટ કરવાની મારે બાકી રહી છે. પણ એમાંથી એમ કહું કે ભાઈ રાજમોતીમાં જે સ્વસ્થતા હતી એ બીજી ગૌશાળા કરતાં અપર લેવલ ઉપર હતી એમ. આટલી મોટી ગૌશાળાનું સેટઅપ અને આ રીતે સ્વચ્છતા રાખવી એ એક અલગ એને બનાવે છે. હવે સામે જે તમને વિડીયોમાં સેટ બતાવી છે આખો લાસ્ટમાં, અમે જ્યારે ત્યાં ગયા ત્યારે ગાઉને જે દૂધ કાઢવાનું હતું એ બધી ગાઉ ત્યાં હતી. અંદર જોઈને તો મેં નથી જોયું, પણ એ ભાઈ એમ કહેતા હતા અમરસિંહભાઈ કે ભાઈ હાથથી જ દૂધ કાઢવામાં આવે છે. અને હવે તો એની યાર એવો સંબંધ છે કે ભાઈ આપણે એને ફોન કરીને પૂછી શકીએ એમ છીએ. અને આ આખી એની ગૌશાળા બહુ એમ કહો કે ભાઈ બ્રાઝિલ ટાઈપ. એ ક્યાંક અમારી સાથે મારા 3-4 મિત્રો ગામના હતા એ આવ્યા હતા. અને જ્યારે પછી વાત થઈ ત્યારે એને જે 3-4 બુલના ઉપયોગ કર્યા હતા એના ફોટાએ મને મોકલ્યા હતા. પણ એમ કહું કે રાજમોતીનો વિડીયો 10-15 મિનિટનો થાય એમ છે. પણ હવે નેક્સ્ટ ટાઈમ હવે તો જવાનું થાય તે, કારણ કે એ વ્યક્તિ યારે થોડોક સંપર્ક સારો છે. પહેલાં તો આપણે એના માટે અજાણ હતા, એ આપણા માટે અજાણ હતા. અને બ્રાઝિલનો જે એને ઉપયોગ કરીને હવે તો એમ કહેતા હતા મને કે ભાઈ હવે એને બધું બ્રાઝિલનું જ રાખવું છે. આ અમરસિંહભાઈ રાજસિંહભાઈ તો પોરબંદર છે. અને જે કંઈક એને જે 3 બુલના એનો ઉપયોગ કર્યો હતો એના મને ફોટાએ મોકલ્યા હતા. અને એનું ડિસ્કશન આપણે નેક્સ્ટ વિડીયોમાં ગમે ત્યારે કરીશું, આમાં નહીં એમ.